ગઈકાલે જે નગરપાલિકા ખાતે જે બનાવ બન્યો છે, અમારા સમાજના એક કર્મચારી છે, એમની પર નગરસેવક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ઈજા પહોંચાડવામાં આવી છે. તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમે આજે નગરપાલિકા ચીફ ઓફિસર તથા પીઆઈ સાહેબ, મામલતદાર સાહેબ બધાને રજૂઆત કરી. બધાનો રિપ્લાય પોઝિટિવ છે, કાર્યવાહી કરશે. અમારી એક જ માંગ છે, જેમ બને તેમ જલ્દી જે પણ ઘટિત કાર્યવાહી હોય, નગરપાલિકાના નિયમો અને કાયદાકીય મુજબ જે પણ નિયમો હોય એ મુજબ જલ્દી કાર્યવાહી કરવામાં આવે. અને બીજું એ કે અમને એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં 2 મહિના થઈ ગયા, તો મારું કહેવાનું એટલું જ છે કે મરણ થઈ જાય તો પાણી 1 કલાક ઉનાળાના લીધે કદાચ લેટ પહોંચ્યું હોય તો સીધો હુમલો નથી કરાતો. ત્યાં એના માટે નગરપાલિકા પ્રમુખ હોય છે, આખી સમિતિ હોય છે, ચીફ ઓફિસર હોય છે, એમને રજૂઆત કરવી જોઈએ. સીધો હુમલો નથી કરાતો. બસ આજે મારી રજૂઆત છે. આમાં રજૂઆત એવી છે કે આ ભાઈએ જે એમની રજૂઆત છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે એ પછીની વાત છે, પણ આ ભાઈએ જે હુમલો કર્યો છે સીધો, અને હુમલો કરીને એક પ્રકારની ધાક બેહાડવાની જે એમને પ્રયત્નો કર્યા છે ને, એ ખોટું છે. પોતે નગરસેવક છે, જવાબદાર માણસ છે, જવાબદાર પક્ષના માણસ છે. જો એ જ આવું વર્તન કરશે તો બીજા પાસેથી કેવી અપેક્ષા માણસોએ રાખવાની? એટલે અમે તો એ કહી છીએ કે આવા માણસોને એ કમિટીમાંથી દૂર કરવા જોઈએ, એમને પક્ષમાંથી પણ દૂર કરવા જોઈએ, અને સત્વરે આના માથેથી જે કંઈ કાયદાકીય કાર્યવાહી થાય એ કરે એવી અમારી સમાજની, કર્મચારીઓ અને તમામ બધાની 18 વર્ણની એવી માગણી છે. તમામ નગરપાલિકાના કર્મચારીઓ સીઓ સાહેબને સમક્ષ રજૂઆત કરેલ કે સાહેબ આજે જે તુષાર ગઢવી જોડે બનેલ એ ઘટના બીજા કોઈ કર્મચારી સાથે ના બને, તેના માટે સેફટીના ઓલા માટે થઈને આજે સાહેબ પાસે ગયેલ. સાહેબે પણ પોઝિટિવ જવાબ આપેલ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થાય એમાં હું તમારી સાથે જ છું.